જમાલપુરમાં આવેલ તાનગર વાડમાં 75 વર્ષના વૃદ્ધને માથામાં પાઇપના ઘા મારી હત્યા નિપજાવનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે. તાનગરવાડમાં રહેતા જરગુલ ખાન પઠાણને 1.5 મહિના પહેલા સલીમ ખાન પઠાણ સાથે વાહન અથડાવવા બાબતે ઝઘડો થયો હતો, જેની અદાવત રાખીને જરગુલ ખાનના પિતા મહેબૂબ ખાન પઠાણ નમાજ પડીને મસ્જિદમાંથી બહાર આવ્યા ત્યારે સલીમ ખાન પઠાણ તેના પિતા ઇકબાલ ખાન અને માતા હનીફાએ પાઇપથી હુમલો કરતા તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે આ અંગે ગાયકવાડ હવેલી પોલીસે સલીમ ખાનની ધરપકડ કરીને અન્ય 2 આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા કલગી 4 રસ્તા પાસે ગત રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂર ઝડપે આવેલી એક જીપ કારે રસ્તા પર જતી ઇકો ગાડીને જોરદાર ટક્કર મારતા ઇકો કાર પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં ઇકો ગાડીમાં સવાર એક મહિલા અને પુરુષ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટના સ્થળે હાજર લોકોએ આક્ષેપ કર્યો છે કે જીપ કારમાં સવાર નબીરાઓ નશાની હાલતમાં હતા, ત્યારે પોલીસે ફરાર યુવકોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. રાજ્યમાં ગઈકાલે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સરેરાશ 61.26% મતદાન થયું છે. 4 મહાનગરોમાં સરેરાશ 50થી 60% જેટલું મતદાન થયું છે, જેમાં સૌથી વધુ મતદાન સુરતમાં 59.21% અને સૌથી ઓછું રાજકોટમાં 51.59% અને અમદાવાદમાં 51.81% મતદાન થયું છે. શહેરમાં સરેરાશ 38 લાખ જેટલા મતદારોમાંથી 19,69,118 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અમદાવાદમાં સૌથી વધારે મતદાન ગોમતીપુર વોર્ડમાં, જ્યારે સૌથી ઓછું મતદાન નવરંગપુરા વોર્ડમાં નોંધાયું હતું.